સુરત સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસિયાને સુરત એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે। શેર અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડોની છેતરપિંડી કરનાર આ આરોપી દુબઈમાં રહીને પોતાનું નેટવર્ક સંચાલિત કરતો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માત્ર ધોરણ 9 સુધી ભણેલો અલ્પેશ વઘાસિયા અંગ્રેજી ભાષાથી અનભિજ્ઞ હતો, પરંતુ તેના ચતુરાઈભર્યા કાર્યો દ્વારા તેણે 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતું એક મોટું સાયબર સામ્રાજ્ય ખડું કર્યું હતું। છેલ્લા કેટલાક સમયથી તે દુબઈમાં રહીને છેતરપિંડીની આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો। જોકે ત્યાંની કફોડી પરિસ્થિતિ અને યુદ્ધ જેવા સંજોગોને કારણે તે દુબઈ છોડવા ઉત્સુક હતો। તેને અંગ્રેજી આવડતું ન હોવાથી વિદેશમાં રહેવાની ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના કારણે તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો હતો। પરંતુ પોલીસે તેની ધરપકડ માટે પહેલેથી જ લુકઆઉટ સર્ક્યુલર જારી કરી દીધું હતું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના વિવિધ બેંક ખાતાઓમાં અંદાજે કુલ 1536 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે। આ વિશાળ રકમનો આંકડો જોઈને તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ગયા છે। હવે આ રકમનો સ્ત્રોત અને તેનો ઉપયોગ કોના દ્વારા અને કેવી રીતે થયો તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીની તપાસમાં 35 જેટલા સાક્ષીઓ અને રોકાણકારો સામે આવ્યા છે, જેઓ આ ટોળકીના શિકાર બન્યા છે। આરોપીઓએ રોકાણકારો પાસેથી કુલ 4,26 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું સ્પષ્ટ થયું છે। હજુ પણ અનેક ભોગ બનનારાઓ સામે આવે તેવી સંભાવના છે। સમગ્ર મામલે ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે આ કેસમાં સુરત સાયબર ક્રાઇમ દ્વારા અગાઉ ડેનિશ ઉર્ફે હેમલ ધાનક, જયસુખ પટોળિયા, યશ પટોળિયા અને અજય ઉર્ફે ગોપાલ ભીંડેની ધરપકડ કરવામાં આવી છે। તમામ સાગરીતો સુરત અને રાજકોટમાં આવેલી ઓફિસો હેન્ડલ કરતા હતા અને તમામ નાણાકીય રિપોર્ટ અલ્પેશને મોકલતા હતા। આ ચારેય આરોપીઓની પૂછપરછ દરમિયાન જ અલ્પેશ વઘાસિયાનું દુબઈ કનેક્શન અને રોકાણના મની ટ્રેલની મહત્વપૂર્ણ વિગતો પોલીસને મળી હતી। હવે અલ્પેશની કસ્ટડી મેળવીને વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે। पिछले साल सूरत शहर साइबर सेल द्वारा एक उत्तरायण में आईवी ट्रेड की ऑफिस में रेड करने में आई थी, जिसमें तपास के दरमियान सामने आई कि एक्चुअली वो लोगों को हायर रिटर्न का लालच देकर उनसे इन्वेस्टमेंट करवाते थे और एक्चुअली वो पैसों को इन्वेस्ट करने की बजाय उनके साथ चीटिंग करके ये सभी पैसों को ये लोग दुबई भेज देते थे। तो इस केस में पहले 4 आरोपियों का धरपकड़ हो चुका है और इस केस में टोटल 40 बैंक खाताओं की डिटेल सामने आई है, जिसमें 1500 करोड़ से ज़्यादा के ट्रांजैक्शंस हुए हैं और 171 NCCRP कंप्लेंट्स इन खातों में रजिस्टर हुई है। अब इसी केस में हमने एक 5वें आरोपी की धरपकड़ की है, जिसका नाम है अल्पेश वघासिया और जिसको सूरत इंटरनेशनल एयरपोर्ट से अरेस्ट करने में आया है। वो पिछले 1 साल से दुबई में था और जैसे ही LOC हमने इशू की थी तो सूरत एयरपोर्ट से हमें पता चला कि वो सूरत पहुंच गया है, तो उसको तुरंत ही टीम भेजकर अरेस्ट करने में आया है। ये जो आरोपी है अल्पेश वघासिया, उसकी मेन भूमिका मैनेजर की तरह थी। जो सूरत का ऑफिस था उसको संभालने का काम और राजकोट में जो स्काई ग्रोथ नाम से जो ऑफिस चलती थी उसको भी मैनेजमेंट का काम ये अल्पेश वघासिया करता था।